નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીનું સમયપત્રક આવતીકાલે શનિવારે બપોરે જાહેર કરવાની જાહેરાત કરતું ચૂંટણી પંચ। જૂની પેન્શન સ્કીમ સહિતની માંગો સાથે ગાંધીનગરમાં દેખાવો કરતા સરકારી કર્મચારીઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ। જામનગરમાં ₹14.48 કરોડના ખર્ચે જૂના એસટી ડેપોની જગ્યાએ જ બનશે નવો એસટી ડેપો, ખાતમુહૂર્ત કરાયું। જામનગરમાં અવાવરૂ જગ્યામાં આવેલ બાળ સ્મશાન ગૃહ અંગે ગંભીર ફરિયાદ કરતા સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોંડલિયા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીની આવતીકાલે શનિવારે તારીખ જાહેર કરવામાં આવશે। લોકસભા ચૂંટણીની તારીખોને લઈને ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજશે। ખુદ ચૂંટણી પંચે આ જાણકારી આપી છે। ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી 2024 સાથે કેટલીક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીના સમયપત્રક પણ જાહેર કરી શકે છે। આવતીકાલે શનિવારે ચૂંટણી પંચની આ બેઠકનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે। લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે। દરમિયાન લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલાં 2019માં લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી। લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આજે બેઠક યોજાઈ હતી। આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી। નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો। 2019માં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી। પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું। પરિણામ 23 મેના રોજ આવ્યું હતું। તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67% લોકોએ મતદાન કર્યું હતું। જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ લઈને રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે। એવામાં આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર થવાની શક્યતા છે। આજે શુક્રવારે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડી વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા। ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે। રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે। ગુજરાત સરકાર જ્યાં સુધી કર્મચારીઓની માંગ અંગે યોગ્ય ઉકેલ નહીં દર્શાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું સાંસદ પૂનમબેન માડમ સાથેની વિશેષ મુલાકાત અને એસટી ડેપોનું થશે નવીનીકરણ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી। 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2024 થી લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે।
ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવા પાત્ર છે. વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બિંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીની તારીખ આવતીકાલે બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય ચૂંટણી પંચ જાહેર કરશે, પરંતુ તે પહેલા રાજકીય પક્ષો ચૂંટણી લડવા માટે એક્શનમાં આવી ગયા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તારીખ પહેલા જ 250થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેના ભાગરૂપે જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત પૂનમબેન માડમને ટિકિટ આપી છે. ઉમેદવારનું નામ ડિક્લેર કરતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કરી દીધેલ છે. બીજી રાજકીય પાર્ટીઓ કરતાં ભારતીય જનતા પાર્ટી મેનેજમેન્ટ અને પ્રચાર પ્રસારની બાબતમાં ખૂબ જ આગળ છે. ખાસ કરીને ઉમેદવારોની પસંદગી બાબતમાં પણ ભાજપ નંબર લઈ જાય છે. ચૂંટણી સમયે ભાજપ અને ઉમેદવાર મીડિયા સાથે સતત સંકલનમાં રહે છે. આ જ સંદર્ભમાં ગઈકાલે ગુરુવારે સાંજે વર્તમાન સાંસદ અને જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂનમબેન માડમનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સતત 10 વર્ષથી પ્રજાના પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડી જામનગર અને દ્વારકાના વિકાસમાં સિંહ ફાળો આપવા બદલ પૂનમબેન માડમનું જામનગર લોકસભા સીટના મતદારો વતી જયેશભાઈ રૂપારેલિયાએ સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કર્યું હતું. 2024ની લોકસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમનો ભવ્ય વિજય થાય તેવી શુભેચ્છા સાથે જયેશભાઈ રૂપારેલિયાએ પૂનમબેન માડમને ભાગવત ગીતા અર્પણ કરી હતી. આ મુલાકાત સમયે પૂનમબેનની સાથે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા તથા મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર જોડાયા હતા. પૂનમબેન માડમે જણાવ્યું હતું કે મારા ઉપર સતત ત્રીજી વખત વિશ્વાસ મૂકવા બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માની જણાવ્યું હતું કે 10 વર્ષ દરમિયાન ઘણા જ હાલાર વિસ્તારના વિકાસના કામો કરવાની મને તક મળી છે, જેનો તમામ શ્રેય હું મારા મતદારોને આપું છું. મોટા વિકાસની વાત કરીએ તો જામનગરના છેવાડાના વિસ્તારમાં આવેલું હોવા છતાં નેશનલ હાઈવે સાથે કનેક્ટેડ થયાનું મને ગૌરવ છે. તેમજ સૌરાષ્ટ્રની સૌપ્રથમ વંદે ભારત ટ્રેન લઈ આવવામાં મને સફળતા મળેલ છે, તેનો પણ મને આનંદ છે. ન કલ્પી શકાય તેવો બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી એક ઇતિહાસ રચ્યો છે, તેનું પણ મને ગૌરવ છે. આ ઉપરાંત ન ગણી શકાય તેવા ઘણા જ વિકાસના કામો કરી આ વિસ્તારની દીકરી તરીકે મેં વડીલોના આશીર્વાદ મેળવ્યા છે, તેનો મને સૌથી વધુ આનંદ છે. વધુમાં પૂનમબેને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓને 5 લાખથી વધુ લીડથી લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. મને વિશ્વાસ છે કે 5 લાખના ટાર્ગેટ કરતાં પણ વધુ લીડથી જામનગર લોકસભાની સીટ જીતીશ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો મને જે પ્રેમ આપી રહ્યા છે, જેને કારણે મારી ઉર્જામાં અને કામ કરવાની શક્તિમાં પણ ખૂબ જ વધારો થયો છે. આ જ કારણે મેં લોકોની વચ્ચે રહીને લોકોના નાના મોટા સેંકડો પ્રશ્નોને વાચા આપી છે. વધુમાં પૂનમબેન માડમે ઉમેર્યું હતું કે આવતા 5 વર્ષમાં હાલારમાં ઘણા વિકાસના કામો કરવાના છે. બ્રાસપાટ ઉદ્યોગને પણ રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે ઘણી જ ગતિ આપવાની છે. આ તમામ કામો કરવા માટે જામનગરની જનતાનો મને પૂરો સહકાર મળી રહેશે તેવો મને વિશ્વાસ છે. પૂનમબેન માડમ અને જયેશભાઈ રૂપારેલિયા વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમારી ન્યૂઝની ઓફિસ ઉપર જે અમારા મોટા બેન કહેવાય એવા પૂનમબેન માડમ અહીંયા પધાર્યા છે અને અમે એમનું ભવ્ય સ્વાગત પણ કર્યું છે. અને સાંસદ તરીકે સતત ત્રીજી વખત કન્ટિન્યુ નરેન્દ્ર મોદી સાહેબે એમને ટિકિટ આપી છે. જામનગરનું પણ નસીબ છે કે આવા દોડતા બેન આપણને મળ્યા છે, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એવું હોય છે કે સામાન્ય રીતે દોડતા હોય જે લોકો પબ્લિકની ચિંતા કરતા હોય, જનતાની ચિંતા કરતા હોય ને દિલ્હી સુધી અવાજ પહોંચાડતા હોય એવા લોકો જ વંશમોર થતા હોય. ને 2014માં તો હતા જ બેનને ટિકિટ આપવામાં આવી હતી, પણ પછી કાર્ય પણ સારું કર્યું હતું 2014થી લઈને 2019 સુધી. એમાં પણ બેને 2019માં પણ બાજી મારી અને જામનગરમાં બીજી વખતે ટિકિટ લેવા હતા. એમાં પણ એને 2019થી લઈને 2024ના પીરિયડ પણ ગોલ્ડન પીરિયડ એમને કાઢ્યો છે. પબ્લિકની વચ્ચે રહ્યા છે ને લગભગ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરવામાં બેનનું દિલ્હી લેવલે ગાજતું નામ છે. એટલા માટે થઈ નરેન્દ્ર મોદી સાહેબે અને જેપી નડ્ડા સાહેબે, અમિત શાહ સાહેબે પણ એની નોંધ લઈ અને ફરી ત્રીજી વખત સતત ટિકિટ ભારતીય જનતા પાર્ટી પાસે લેવું એક જાતનો એક વિક્રમ કહેવાય છે, કારણ કે જામનગરની અંદર આ બધી વાત બનાવવી આ એક જાતની સિદ્ધિ જ છે, આ કોઈ નાની વાત નથી. એટલે આપણી સાથે સાંસદ પૂનમબેન માડમ આપણી સાથે જોડાયેલા છે અને અમે પણ એક એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ જીટીપીએલ ન્યૂઝ તરફથી. બેનને આપણે પૂછશું, બેન આ ત્રીજી વખત સતત ટિકિટ લેવી એ કોઈ નાની સૂની વાત નથી. સૌ પહેલાં તો હું આ જવાબદારીને યોગ્ય ફરીથી પાર્ટીએ મને સમજી એટલે પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આદરણીય મોદી સાહેબ એમના નેતૃત્વમાં ફરીથી જામનગર સંસદીય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જે પસંદ પાર્ટીએ કરી છે બદલ માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય નડ્ડા સાહેબ, માનનીય CR પાટીલ સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાર્ટીનું જે મુખ્ય નેતૃત્વ છે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સંસદીય ક્ષેત્રમાં પણ પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને મુખ્ય સર્વે જે હોદ્દેદારો છે એમનો અને ખાસ વિશેષ
આપણા સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમના હંમેશા મને આશીર્વાદ, માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહકાર મને પ્રાપ્ત થયો છે. ત્યારે હું એવું માનું છું કે કોઈ એક વ્યક્તિથી આ બધા જે કાર્યો છે એ સંભવ નથી થતા. જ્યારે બધાના આશીર્વાદ તમારી સાથે હોય, બધાની શુભકામનાઓ અને સહકાર હોય, ત્યારે જ આ પ્રકારની ફરીથી એક વખત જવાબદારી મળતી હોય છે. ત્યારે હું સર્વે નાગરિકગણનું, સર્વે આગેવાનોનું, પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તાઓનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. પણ બેન, તમારી પોતાની વ્યક્તિગત વાત કરીએ તો જનતા ઉપર તમારો પ્રભાવ છે, એ પણ પાર્ટીએ તમારી નોંધ લઈને આ વાત બનાવી હોય. મેં સતત હંમેશા એ મારો સ્વભાવ પણ છે કે હું લોકો વચ્ચે રહી અને સતત મારો જે જનસંપર્ક છે, કારણ કે હું એને જનસંપર્ક કરતાંય વધારે એક મારો પારિવારિક એક ભાવ છે, બધા સાથે એ પ્રમાણનું મારું એક કનેક્ટ અને નાતો છે. એટલે હું પણ ઘણા દિવસ જો કોઈ વિસ્તારમાં પ્રવાસમાં ના ગઈ હોઉં, ઘણા લોકોને મળી ના હોઉં, અમુક લોકોને, તો મને પોતાને એવું લાગે કે જાણે હું પોતે કે ક્યાંક મને પોતાને એવું લાગે કે મારે જવું જોઈએ જલ્દીથી, મારે બધાને મળવું જોઈએ. એટલે એ પ્રકારનો એક મારો નાતો બધા સાથે છે. એટલે સતત લોકો વચ્ચે રહી અને લોકોના પ્રશ્નને કેમ વાચા મળે, વધુને વધુ મંચો નાગરિકોને કેવી રીતે અલગ અલગ જેના અધિકારો છે એ પ્રકારના ઉપલબ્ધ થાય, બધી સુવિધાઓ, સરકારની યોજના એમના સુધી કેવી રીતે પહોંચે. મારી દિશા બેઠકમાં દરેક હાઉસહોલ્ડ દીઠ હું આખું મોનિટરિંગ કરતી હોઉં છું કે જે સરકારનો આખો અભિગમ છે, મોદી સાહેબનો જે આખો અભિગમ છે વિકસિત ભારતનો, એ સાચા અર્થમાં આપણે તો જ સિદ્ધ કરી શકશું કે દરેક બેનિફિશરીને આપણે સાચો બેનિફિટ પહોંચાડ્યો સરકારનો. એટલે એ પ્રકારે છે. એટલે ટૂંકમાં મારો એક અલગ નાતો બધા સાથે છે અને હું એક પોલિટિકલ પહેલાંથી પણ ઉપર ઉઠી અને મારા સમગ્ર ક્ષેત્રને, હાલારને એક મારા પરિવાર તરીકે, એક દીકરી તરીકે જોતી હોઉં છું. અને એક કોશિશ કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી પણ. આ છેવાડાનો આપણો વિસ્તાર હતો, આજે આ પ્રકારની સુવિધાઓ અહીંયા આપણને 10 વર્ષમાં મળશે, આપણે નહોતું વિચાર્યું. એ પ્રકારના જ્યારે કામો થયા છે ત્યારે હું એવું માનું છું કે લોકોએ મને ક્યાંક નિમિત્ત બનાવી આ કાર્યોમાં. એ બદલ હું એમની ખૂબ ખૂબ આભારી છું. બેન, આપણો જે સાંસદનો જે મત વિસ્તાર છે એ બહુ મોટો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો લાગુ પડે છે, જામનગર જિલ્લો લાગુ પડે છે, એટલે કિલોમીટર દ્રષ્ટિએ પણ બહુ મોટો છે. છતાં પણ તમે થાકતા નથી. અમે જોયું છે જ્યારે તમને મળીએ ત્યારે તમારામાં અનેક ગણી ઉર્જા જોવા મળે છે. એક કામનો સંતોષ હોય, તમે કામ કરી શકતા હો, કામના માધ્યમથી કંઈક પરિણામલક્ષી કામો કરતા હો, લોકોમાં એક સંતોષ હોય કે ચાલો, હું એવું નથી કહેતી કે કદાચ 100 કામ આવતા હશે તો 100 થતા હશે, પણ એટલું હું ચોક્કસ કહીશ કે 100 કામ કરવાની નિષ્ઠાપૂર્વકના મારા પ્રયત્ન હશે. અને એમાં વધુ પડતા લગભગ બધા કામો લોકોના સહકાર અને આશીર્વાદથી થતા હોય છે. સરકારે બે જગ્યાએ, એટલે ગાંધીનગર હોય કે દિલ્હી હોય, એ પ્રકારની એક વ્યવસ્થા છે કે જે યોગ્ય જન પ્રશ્નો છે એને તાત્કાલિક વાચા મળે, એ પ્રકારની એક આખી વ્યવસ્થા છે. તો એ વ્યવસ્થાની કડી અહીં સાંસદ તરીકે બનવાનું એક અલગ ગૌરવ છે, આનંદ છે. અને હું એવું માનું છું કે એ જે કરેલા કામોનો સંતોષ છે અને એમાં બધાની જે આશીર્વાદની એક ઉર્જા છે, એ જ કદાચ તમને ઉર્જા મારામાં દેખાતી હશે, સંતોષ અને ખુશી દેખાતી હશે. હું એવું માનું છું કે કોઈના ચહેરા ઉપર તમે સ્મિત લઈ આવી શકો, એનાથી વધારે સંતોષ બીજો કોઈ હોતો નથી. 2014થી લઈને 2024 સુધીની જે તો આપની જે આ 10 વર્ષ દરમિયાન જે આપનું સાંસદ તરીકેની જવાબદારી હતી, એમાં મુખ્ય કાર્યની વાત કરીએ, મુખ્ય જામનગર અને દ્વારકા જિલ્લાના વિકાસની વાત કરીએ, તો એમાં યાદગાર ક્યાં મુખ્ય હશે વિકાસની વાત? એવા તો ઘણા કાર્યો 10 વર્ષમાં થયા, પણ સ્પેસિફિક તમને ગણાવું તો આપણો આખો આ છેવાડાનો વિસ્તાર છે. અને કોઈ છેવાડાનો બોર્ડર વિસ્તાર હોય આટલા મોટા રાષ્ટ્રમાં, તો એમાં પહેલો કોઈ પ્રશ્ન હોય તો કનેક્ટિવિટીનો, ત્યાં પહોંચવાનો પ્રશ્ન હોય છે. આજે નેશનલ હાઈવેનું આટલું મોટું નેટવર્ક, ભારતમાલા પ્રોજેક્ટ હોય, કોસ્ટલ હાઈવેનું પ્રોજેક્ટ હોય, આજે જામનગર અમૃતસર કોરિડોર હોય, કુરંગા દેવરિયા પ્રોજેક્ટ હોય, આજે દ્વારકાથી પણ તમે પોરબંદરથી લઈ અને ગીર સોમનાથ સુધી તમે ક્યાંય બધે નેશનલ હાઈવેની કનેક્ટિવિટી છે. છેવાડાના તાલુકાઓ જેમ કે કાલાવડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે, ભાણવડ તાલુકો છે, ખંભાળિયા છે, દ્વારકા છે, બધા તાલુકાઓને આવતા દિવસોમાં આપણે એક નેશનલ હાઈવેના નેટવર્ક સાથે જોડશું. એટલે હું માનું છું એક સાંસદ તરીકે ભૌગોલિક રીતે આપણો છેવાડાનો વિસ્તાર છે, પણ આજે જે રીતે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળ્યું છે એના માધ્યમથી આવતા દિવસોમાં
એ જે આપણી ભૂગોળિક પરિસ્થિતિ છે એને આપણી તાકાતમાં આપણે પરિવર્તિત કરી શકશું. રેલવેઝની વાત કરીએ ફરીથી એક યાતાયાતનું મહત્ત્વનું માધ્યમ છે. તો ડબલિંગનું કામ અત્યારના પૂરજોશથી આગળ વધી રહ્યું છે અને એક વખત કાનાલુસ સુધી એ કાર્ય પૂર્ણ થશે ત્યાં બીજું પેકેજ એટલે કાનાલુસથી લઈને ઓખા સુધીનો અત્યારના સર્વે ચાલુ છે અને મને ખાતરી છે કે આવતી ટર્મમાં મોદી સાહેબના નેતૃત્વમાં આપણે એ કાર્ય પણ કરી શકશું. આજથી 10 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો કોણે વિચાર્યું હતું કે ઇલેક્ટ્રિફિકેશનના માધ્યમથી દોડતી વંદે ભારતને આપણે ઓખા સુધી પહોંચાડી શકશું. સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત જામનગરને પ્રાપ્ત થાય છે. પરમ દિવસે જ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એને ઓખા સુધી પહોંચાડવામાં આવી. એટલે આ બધું એક વિકાસનો એક બહુ મજબૂત મંચ આ સમગ્ર ક્ષેત્રને મળે છે અને ભવિષ્યમાં યુવાનોના સંઘર્ષો કેવી રીતે ઓછા થાય, નાગરિકોના સંઘર્ષો કેવી રીતે ઓછા થાય, એ પ્રકારની વ્યવસ્થામાં આપણે મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ. ધારો કે દ્વારકાની વાત કરીએ, બેટ દ્વારકાની વાત કરીએ, ત્યારે અત્યાર સુધી લોકો હોળીમાં જતા હતા. કોંગ્રેસે અત્યાર સુધી રાજ કર્યું પણ આ વસ્તુ એને ધ્યાન ઉપર નહોતી આવી, પણ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી સુદર્શન સેતુ જે બ્રિજ બનાવ્યો છે એ પણ અકલ્પનીય હતો. જે એક ખૂબ જ સુંદર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એક વંડર તરીકે આપણે એ બ્રિજને ગણાવી શકીએ. એ પ્રકારે સુદર્શન સેતુની સુવિધા આપણને ઓખાથી બેટ દ્વારકા જોડતો આ પુલ એટલે કે બ્રિજ મળ્યો છે. એમાં જ્યારે મોદી સાહેબે આ બ્રિજની ઘોષણા કરી હતી ત્યારે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે બ્રિજ બનશે જ નહીં, આ બહુ અઘરું કાર્ય છે, આ બ્રિજ બનાવવું સહેલું નથી. પણ તમે જાણો છો કે કોઈ પણ અઘરા કાર્યને સહેલાઈથી પૂર્ણ કરવા એ જ એક મોદી સાહેબની ઓળખ પણ છે. તો આજે એ બ્રિજની જે સુવિધા છે હું માનું છું માત્ર એ કોઈ માળખાકીય સુવિધા નથી, પણ જે લોકો એ યાત્રાળુઓ હોય, આપણા રાષ્ટ્રના કોઈ પણ નાગરિક હોય દેશના, એ બ્રિજમાંથી જે યાત્રા કરશે એ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાવાળી યાત્રા નહીં કરે, પણ હું એવું માનું છું કે આપણી સંસ્કૃતિ અને આપણી જે આખી ધાર્મિક ધરોહર છે એની સાથે પણ મજબૂતીથી આ સુદર્શન સેતુ પર જે પ્રકારની આખી અનુભૂતિ છે, જે વાતાવરણ છે, જે રીતે આ બ્રિજ બન્યો છે એના માધ્યમથી ક્યાંક જોડાશે અને ઘણા બધા લોકો માત્ર સુદર્શન સેતુ અને એના માધ્યમથી બેટ દ્વારકા જવા માટે પણ હવે આ ક્ષેત્રમાં દર્શન માટે પણ આવશે. તમને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, ચૂંટણીની હજી તારીખ ડિક્લેર નથી થઈ, પણ આમ મતદાન હશે તે દિવસે આપ શું માર્ગદર્શન આપશો ખાસ કરીને મતદારોને? મતદાનમાં તો હું લોકોને એક અપીલ કરીશ કે તમે ગમે તેના માટે મત આપો, એ તમારી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, પણ હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ ચોક્કસ નિભાવવું જોઈએ. મતદાન આપણે સૌએ ચોક્કસ કરવું જોઈએ. આપણે કેટલા જાગૃત છીએ, આપણું ક્ષેત્ર કેટલું સમરસ રીતે અને જાગૃતતાથી આખા આ કાર્યમાં એક નાગરિક તરીકેના દાયિત્વ નિભાવવાના કાર્યમાં એની જો પ્રતીતિ કરાવી હોય ને તો મને લાગે છે કે એનું માધ્યમ મતદાન છે. એટલે વધુ બહુ મોટી સંખ્યામાં દરેક નાગરિકે કદાચ મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણો ધર્મ પણ છે, નાગરિક તરીકેનું આપણું દાયિત્વ છે. એટલે હું દરેક નાગરિકને અપીલ કરીશ, વિનંતી કરીશ કે આપણે મતદાન ચોક્કસ કરી એનાથી આપણી જાગૃતતા, આપણી સમરસતા આ બધાની પ્રતીતિ થતી હોય કે આ ક્ષેત્ર એટલું જાગૃત છે કે જ્યારે મતદાનની વાત આવી ત્યારે તમામ નાગરિકોએ બહાર આવી અને મતદાન કર્યું. કોઈ મતદાનનો દિવસ રજાના દિવસ તરીકે ના ઉજવે, પણ આ એક ચૂંટણીનો આપણો જે એક ઉત્સવ હોય છે એને મતદાન કરી અને આખું પરિવાર બહાર નીકળી મતદાન કરી અને એને ઉજવે એવી એક વિનંતી કરીશ. મોદી સાહેબનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એની સાથે આપણા ક્ષેત્રને મજબૂતીથી આપણે સૌ સમરસ રીતે સાથે મળી અને જોડી અને આ વિકાસ યાત્રા ઘણા એવા કામો છે જે 10 વર્ષમાં આપણે થાય એવું નહોતા વિચારી શકતા. આપણે અત્યારના મેં માત્ર વંદે ભારતની વાત કરી, પણ એ દુરંતો હોય, એ હમસફર હોય, આ બધી નવી ટ્રેનો આપણે વિચારી નહોતા શકતા. એ પ્રકારની સુવિધાઓ આજ આપણને જ્યારે મળતી થઈ છે ત્યારે હું આપણું સમગ્ર ક્ષેત્ર ફરીથી વિકસિત ભારતની મોદી સાહેબની જે પરિકલ્પના છે એમાં મજબૂતીથી જોડાય. આપણો આખો બ્રાસ ઉદ્યોગ આજે ધબકતો થયો છે અને ભવિષ્યમાં તો મારી એક કોશિશ એવી રહેશે કે આપણા ઉદ્યોગ સેન્ટ્રિક પોલિસી સરકાર લઈને આવે. ભૂતકાળમાં એવું 1-2 વખત બન્યું છે કે આપણા ઉદ્યોગને ફાયદો કેમ થાય એ દિશામાં સરકાર પોલિસીઝ લઈને આવ્યા છે. ત્યારે ભવિષ્યમાં પણ
આપણી એરિયા સેન્ટ્રિક પોલિસીઝ આવે એ પ્રકારે કામ થાય, વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળે, યાતાયાત કનેક્ટિવિટીને પણ હું હંમેશા પ્રાધાન્ય આપીશ. કારણ કે આપણું ભૌગોલિક પરિસ્થિતિ જે છે, જે રીતે આપણે સિચ્યુએટેડ છીએ, એને કોઈ તાકાતમાં પરિવર્તિત કરવી હોય તો યાતાયાતના માધ્યમો વધારીને કરી શકીએ છીએ. તો એ દિશામાં પણ મારું કોર ફોકસ રહેશે. 2024 થી લઈને 2029નું ધારો કે તમે પણ કાંઈક હજી 5 વર્ષ માટે કાંઈક જામનગર અને દ્વારકા જિલ્લા માટે કંઈક સપનું જોયું હશે, વિઝન હશે કાંઈક, એવું કંઈ વિઝન છે આપના ઓલામાં કે આપણે 2029માં તમારો સંકલ્પ પૂરો થાય? મેં હમણાં જે વાત કરી એ પ્રમાણે મારી એક કોશિશ રહેશે, વધુને વધુ નિવેશ, વધુને વધુ રોજગારી આપતી જે પણ આપણા સેક્ટર્સ છે, એ બ્રાસ ઉદ્યોગ હોય, વધુ નિવેશકો અહીંયા આવે અને યુવાનોને વધુને વધુ સ્થાનિક રોજગારી મળે. બ્રાસ ઉદ્યોગને પણ એક એરિયા સેન્ટ્રિક મેં કીધું પોલિસીઝના માધ્યમથી વધુ વેગ મળે, બૂસ્ટ મળે, એ પ્રકારની મારી કોશિશ રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારું કોર ફોકસ રહેશે. સાથે સૌથી મોટું પ્રાધાન્ય જે હંમેશાથી મારી એક પ્રાયોરિટી રહી છે એ છે શાંતિ, સુરક્ષા, સમરસતા. આ દરેક નાગરિકનો અધિકાર છે અને પ્રગતિ માટેનો કોઈ પાયો હોય તો આ 3 મહત્ત્વના મને લાગે છે આયામો છે જેની હું હંમેશા હિમાયતી રહી છું. ને આ ત્રણેય પરિસ્થિતિ હંમેશા અહીંયા આપણા ક્ષેત્રમાં જળવાય એની માટે મારા તમામ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે. આ રીતે જોયું તમે પૂનમબેન માડમ હતા અને આપણા જામનગરમાં જેટીપીએલ જામનગર ન્યૂઝના આંગણે મહેમાન તરીકે પધાર્યા છે. અમે પણ ખુશી વ્યક્ત કરી છે અને ખાસ કરીને હજી તો ચૂંટણીની શરૂઆત પણ નથી થઈ, પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય થોડાક એડવાન્સ હાલતા હોય અને આજે મીડિયા હાઉસની બધાની મુલાકાત લીધી છે. આજે એમાં જેટીપીએલ જામનગર ન્યૂઝની પણ મુલાકાત લીધી છે. હજી તો ચૂંટણી પ્રચાર શરૂ પણ નથી થયો, પણ આ લોકોને ચૂંટણી પ્રચાર કરવાની કંઈ જરૂર નથી, કારણ કે લોકોમાં દિલમાં સ્થાન છે, કામ પણ જોવે છે. ને હમણાં છેલ્લા લગભગ 15-20 દિવસથી એટલા બધા લોકાર્પણના પણ કાર્યક્રમો આપ્યા છે અને ખાસ કરીને ખાતમુહૂર્તો પણ આપ્યા છે. લોકો બધું જોવે છે, લોકો પેપરમાં વાંચે છે, મીડિયામાં વાંચે છે, જોવે છે. એટલે આવતા દિવસોની વાત કરીએ તો હજી પહેલી આ મુલાકાત છે અમારી પણ, ને આવતા દિવસોમાં આપણે વારંવાર જે કંઈ વિકાસ થયા છે એ પૂનમબેનના માધ્યમથી આપણે વાગોળતા રહીશું. અને આજે જે કંઈ નાની મોટી વાત કરી છે, છેલ્લા 5 વર્ષની 10 વર્ષની એને વાત કરી છે, 10 વર્ષમાં એ ક્યારે શાંતિથી બેઠા નથી એ પણ નક્કી છે. જામનગરમાં હાલનું જે એસટી ડેપો છે તે ઘણા દાયકાઓ જૂનો અને જર્જરિત થઈ ગયો છે. રાજ્ય સરકારે હવે આ જૂના એસટી ડેપોના સ્થાને નવી ઇમારત બનાવવાની જાહેરાત કરી છે. આ સ્થળે ₹14 કરોડ 48 લાખના ખર્ચે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સાથેનું બાંધકામ કરવામાં આવશે. જામનગરના એસટી બસ સ્ટેશનની કુલ જગ્યા 17,263 ચોરસ મીટર છે. આ જગ્યામાં અંદાજે 3,375 ચોરસ મીટર જગ્યાની અંદર 2 માળનું નવું એસટી બસ સ્ટેશન બનશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ રહેશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં 13 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. મુસાફરો માટે વેઇટિંગ હોલ, વિદ્યાર્થીઓ માટે પાસ ઇન્ક્વાયરી ઓફિસ, બુકિંગ અને રિઝર્વેશન ઓફિસ, વીઆઈપી વેઇટિંગ રૂમ, લેડીઝ અને જેન્ટ્સ માટે રેસ્ટ રૂમ તથા કેન્ટીન, વોટર રૂમ, વોશ એરિયા અને સ્ટોલની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ માળે પુરુષ અને સ્ત્રી કંડક્ટર, ડ્રાઈવર માટે રેસ્ટ રૂમ અને 8 શોપ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગઈકાલે ગુરુવારે સાંજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સમયે સાંસદ પૂનમબેન માડમ, 2 ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા અને જિલ્લા બીજેપી પ્રમુખ રમેશ મુંગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સમયે સાંસદે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રાજ્યમાં રાજ્યની અવિરત વિકાસ યાત્રા અને એમાં પણ શહેરી ક્ષેત્રની સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે રીતે આજ સુધી એનો વિકાસ થયો છે, એમાં ફરીથી એક મજબૂત પગલું જામનગર શહેરે ઘણી બધી નવી સુવિધાઓના માધ્યમથી અને એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એના નવીનીકરણના માધ્યમથી આજે લીધું છે. ઘણા સમયથી એક બહુ મહત્ત્વની માંગણી અને સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્ત્વની સુવિધા એવા આપણા એસટી બસ ડેપોના નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવતા દિવસોમાં તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે. કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી, આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે. તો સૌ પહેલાં તો હું નાગરિકોને અને સર્વે યાત્રાળુઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમની ઘણા સમયથી આ લાગણી હતી અને માંગણી હતી, તો એ માંગણીને આજે વાચા આ સુખદ આજે ખાતમુહૂર્તના માધ્યમથી પ્રાપ્ત થઈ છે. હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને આ વિભાગના મંત્રી વાહન વ્યવહારના
એવા ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી જે લાગણી હતી એ પ્રકારે આ સમગ્ર આયોજન તાત્કાલિક ટેન્ડર થાય અને તાત્કાલિક આ કાર્ય થાય એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બધા જ ધારાસભ્યો, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને જામનગર શહેરના બંને જ ધારાસભ્યો, હું આ તમામ ધારાસભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોર્પોરેશનની આખી ટીમને આ સુવિધા બદલ, કારણ કે નાગરિકો યાતાયાતનું આ મહત્વનું આપણું એક માધ્યમ હોય અને એમાં સ્વાભાવિક રીતે નાગરિકોને સુવિધા ખૂબ મહત્વપૂર્ણ હોય, તો એ દિશામાં સરકારમાં જે નાગરિકોનો અવાજ પહોંચાડી અને આજે અમારા બધાના સજોડા પ્રયત્નથી આજે જે સુખદ વાચા સમગ્ર સુવિધાને મળી છે, બદલ હું નાગરિકોને ખૂબ ખૂબ પુનઃ અભિનંદન પાઠવું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બાળ સ્મશાન અંગે ગંભીર ફરિયાદ અને એસટી અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો. GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ
98-251-86-975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98-251-86-975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આદર્શ સ્મશાન ગૃહ દ્વારા અંતિમ સંસ્કાર માટે પૈસા ઉઘરાવવામાં આવે છે. આ બાબતે લોકોમાં ઘણો જ રોષ છે. તેવા સમયે જ જામનગરના એક સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ ગોંડલિયા દ્વારા બાળ સ્મશાન ગૃહનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા કોઈપણ જાતના કારણ વગર બાળ સ્મશાન ગૃહ બંધ કરી દીધું છે તેવો આક્ષેપ મનસુખભાઈ ગોંડલિયાએ કર્યો છે. આ બાબતે મનસુખભાઈ ગોંડલિયાએ સાંસદ પૂનમબેન માડમ સહિત અધિકારી અને પદાધિકારીઓને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરેલ છે. પત્રમાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિના ઘરે નાનું બાળક મરણ પામે તો તેની અંતિમ વિધિ કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આવા દુઃખદ પ્રસંગે પરિવારના સભ્યોએ શું કરવું તે સમજાતું નથી, જેને કારણે બાળ મૃતક પરિવારોએ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મનસુખભાઈ ગોંડલિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બાળ સ્મશાન ગૃહ અંગેની વિગતો મેળવી હતી. મનસુખભાઈ ગોંડલિયાના કહેવાથી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા નાગેશ્વર વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિરની પાછળના ભાગમાં આવેલ બાળ સ્મશાન ગૃહની જગ્યા ખાતે પહોંચ્યા હતા. આ જગ્યા ઉપર નિરીક્ષણ કરતા જોવા મળ્યું હતું કે આ જગ્યા ઉપર ચોમાસાના સમયમાં નદી વહેતી હોય છે. આ જગ્યા ખૂબ જ અવાવરું હોવાનું પણ પહેલી નજરે જોવા મળે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમની મુલાકાત દરમિયાન આ જગ્યા ઉપર એક સાપ જોવા મળ્યો હતો. આ જગ્યા ઉપર કેટલાક નાના બાળકોની દફન વિધિ કરી હોય તેવું પણ જોવા મળતું હતું. જામનગરમાં માત્ર એક જ જગ્યાએ બાળ સ્મશાન ગૃહની વ્યવસ્થા ગાંધીનગરના સ્મશાન ગૃહ ખાતે કાર્યરત છે. બીજી કોઈ અન્ય જગ્યાએ બાળ સ્મશાન ગૃહ ઉપલબ્ધ ન હોવાથી લોકો નાગેશ્વર મંદિરના પાછળના ભાગે મૃત બાળકોની દફન વિધિ કરવા માટે આવે છે, પરંતુ આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જણાતી નથી. આ અવાવરું જગ્યા ઉપર બાળકોની દફન વિધિ કરવી કેટલું યોગ્ય છે તે હવે આપણા સૌ માટે વિચારવાનો સમય આવી ગયો છે. મનસુખભાઈ ગોંડલિયાના કહેવા પ્રમાણે આ અવાવરું જગ્યામાં કૂતરાથી માંડી નાના મોટા પશુઓ અને પ્રાણીઓ પણ આવતા જતા હોય છે. તેમજ ચોમાસાના સમયે આ જગ્યા ઉપર નદી વહેતી હોય છે. તેવા સમયે પણ બાળ મૃત લઈને આવતા પરિવારો ખૂબ જ હેરાન પરેશાન થતા હોય છે. આ ભયાનક દુઃખ દર્દ ભરી કથા એટલા માટે સંભળાવવામાં આવે છે કે જામનગરના કહેવાતા આગેવાનો આ જટિલ પ્રશ્નો માટે કેમ મૌન છે. આદર્શ સ્મશાન ગૃહના સંચાલકોએ બાળ સ્મશાન ગૃહ છેલ્લા ઘણા સમયથી બંધ કર્યું છે તો તેની જાણકારી જામનગર મહાનગરપાલિકાને કેમ આપી નથી તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. આ બાળ સ્મશાન ગૃહના ગંભીર પ્રશ્ન બાબતે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ આગળ આવી ઉકેલવો પડશે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને બાળ સ્મશાન ગૃહનો મુદ્દો ઉઠાવનાર મનસુખભાઈ ગોંડલિયા સાથે થયેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો નાગેશ્વર મંદિર ખાતે આવ્યા છે. મંદિરની પાછળ ખોડિયાર મંદિર આવેલું છે. ખોડિયાર મંદિરની પાછળ એક નદીના પટમાં બાળ સ્મશાન ગૃહ આવેલું છે અને ખરેખર આ બાળ સ્મશાન ગૃહ ખરેખર હતો નહીં પણ એને બનાવવામાં આવ્યું છે. અને મહાનગરપાલિકાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીની આમ તો જવાબદારી હોય છે, પણ એ બાબતનું અહીં કાંઈ જોવા નથી મળતું. અહીં સલામતીની વાત કરીએ તો સલામતી પણ કાંઈ નથી, વ્યવસ્થાની વાત કરીએ તો વ્યવસ્થા પણ કાંઈ નથી. અને નદીના જે પટ હોય છે એટલે ધારો કે વાત કરીએ ચોમાસાના પિરિયડની તો ચોમાસાના પિરિયડમાં પણ અહીં આ જગ્યા ઉપરથી પાણી વહી જતું હોય છે. એટલે જે પ્રમાણે દફન વિધિ થાય છે બાળકોની તો લગભગ અહીંયા કોઈ જાતની વ્યવસ્થા જોવા નથી મળતી. અને ખાસ કરીને મહાનગરપાલિકા આ બાબતમાં ખરેખર કેમ ઘોર નિંદ્રામાં છે એ સમજાતું નથી. એટલે અહીંના જે જાગૃત નાગરિક છે એવા મનસુખભાઈ ગોંડલિયા આમ તો સામાજિક કાર્યકર્તા છે, એમણે એક હમણાં તાજેતરની અંદર એક પત્ર લખ્યો છે બાળ સ્મશાન ગૃહ બાબતમાં ને ટોટલી બધી ડિટેલી જાણે છે. ને લગભગ રોજના 2 થી 3 અહીંયા બાળ જે મૃત્યુ પામેલા હોય છે એની અંતિમ ક્રિયા કરવા માટે એટલે કે દફન વિધિ કરવા માટે આ જગ્યા ઉપર આવતા હોય છે. અહીંયા નથી લાઇટની વ્યવસ્થા, નથી પાણીની વ્યવસ્થા, કોઈ જાતની વ્યવસ્થા નથી. સલામતીની વાત કરીએ તો સલામતી પણ નથી. તો આપણી સાથે મનસુખભાઈ ગોંડલિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ અહીંયા આવ્યા પછી તો ઘણું દુઃખ વ્યક્ત થાય એ ટાઈપની પરિસ્થિતિ
પ્રવૃત્તિ જોવા મળી છે. ખાસ કરીને બાળ સ્મશાન ગૃહ બાબતની શું વાત છે? તમે એક પત્ર લખ્યો છે હમણાં મહાનગરપાલિકાને. વર્ષોથી આ સ્મશાનની અંદર હનુમાનના દર્શન કરવા જાઉં છું. મને ઘણા ટાઈમથી આ ધ્યાનમાં આવેલું હતું. જામનગરની અંદર ઘણા વખતથી હું કહેતો આવું છું કે ભાઈ તમે ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, જે બજરંગ દળ હોય, તમે સારું કામ કરતા હો તો જામનગરનું પહેલું એક જ સ્મશાન જે માણેકબાઈ ધામ વર્ષોથી આ બંધ કરી દેવામાં આવેલું હોય તો તમે શા માટે ચાલુ કરવાનો પ્રયત્ન નથી કરતા ને ક્યારે કરાવી શકશો? બીજો નંબર કે જ્યારે આપણે આ બહુ જ અગત્યનો મામલો છે. મેં હમણાં પૂનમબેન મેડમને, મેયરને, કમિશનરને, અમારા વોર્ડના પ્રમુખને તમામને પત્ર વ્યવહાર કરેલો છે. યોગ્ય નિર્ણય તાત્કાલિક આવે એ મારું એવું ઈચ્છું છું. શું પત્રમાં શું વાત કરવામાં આવી છે, ખાસ કરીને અહીંની પરિસ્થિતિ શું છે બાળ સ્મશાન ગૃહ બાબતમાં? બાળ સ્મશાન આપણે પહેલાં હતું પણ એના ટ્રસ્ટીએ કોઈ પણ કારણોથી બંધ કરેલું હોય. ક્યાં હતું? માણેકબાઈ ધામમાં જૂનું સ્મશાન આપણું આવેલું છે, એક જ હતું. એની અંદર બંધ કરો, વર્ષોથી આ બંધ કરવામાં આવ્યું છે ને મહાનગરપાલિકા એમાં અંગત રસ લઈ પ્રધાન, પછી રિયાબા છે આપણા ધારાસભ્ય, દિવેશભાઈ અકબરી છે, વિમલભાઈ કગથરા છે પ્રમુખ ભાજપના, અંગત રસ લઈ ગમે તે પોઝિશને કાંઈ પણ કરીને ચાલુ કરવું હિન્દુ માટે બહુ અગત્યનું હોય. હું અવારનવાર અહીંયા દર્શન કરવા હનુમાને જતો હોઉં. છોકરા ખાખમાં લઈ રોતા હોય, એને ખબર નથી કે ક્યાં દફનવિધિ થાય છે, તો યોગ્ય કરવા માટેની મારી માંગણી છે. આ જે સ્મશાન ગૃહ છે એમાં શું જોવા તમને મળે છે? તમે તો અહીં વારંવાર આવો છો. કોઈ જાતની આ સગવડ નથી, પણ ના છૂટકે માણસને મજબૂરીના હિસાબે અહીંયા દફનવિધિ કરવી પડતી હોય તો કાયદેસરનું માણેકધામની અંદર તાત્કાલિક ચાલુ થાય એવું ઈચ્છું છું. કેટલાક વર્ષના બાળકોનું અહીં દફનવિધિ થતી હશે? જન્મથી 10 વર્ષ સુધીની અહીંયા દફનવિધિ થાય છે. ચોમાસાની 4 મહિનાની અંદર તો 10 ફૂટ 15 ફૂટ અંદર પાણી ભરાયેલા જ હોય છે, ત્યારે માણસની બહુ જ આકાલી પડતી હોય. બીજા નંબર તો કોઈ પણ માણસ આગળ બાળ સ્મશાનની માહિતી જ નથી. પહેલાં તો ધારો કે લાઇટ પાણીની પણ વ્યવસ્થા નથી. કોઈ જાતની લાઇટ પાણીની તો વ્યવસ્થા છે જ નહીં. સિક્યુરિટીની વાત કરીએ નથી જોવા મળતી. સિક્યુરિટી તો છે જ નહીં, પછી ક્યાં વજાય? બિનકાયદેસર જ આ બનેલું છે. અહીંયા જાનવરોની વાત કરીએ, ધારો કે નાના મોટા કૂતરાથી માંડીને એ જાનવરો પણ અહીંયા આટા મારતા મેં જોયા છે. અહીંયા પહેલાં તો કોઈ જાતની સગવડ ન હોય. કૂતરા છે, બિલાડા છે, કાંઈ પણ જાનવરને ખાઈ જાય તો એવી કોઈ જાતની સેફટી નથી. વાતો માણેકધામની અંદર સેફટી છે અહીંયા કરવાની જ ખાલી જરૂર છે. ખાલી ટ્રસ્ટી લોકોને સમજાવીને ચાલુ કરવા માટેનો જ પ્રયત્ન કરવાનો છે. એટલે તમે ત્યાં જોયું છે, જ્યાં જગ્યા એ લોકો પાસે છે? બાળ સ્મશાનની છે જ, માણેકધામમાં સ્મશાનમાં હતી ને હાલમાં છે જ. એટલે આ રીતે તમે જોયું કે આ મનસુખભાઈ ગોંડલિયા છે, આ બાબતમાં ઘણા ટાઈમથી એ પાછળ છે અને ઘણા ટાઈમથી અહીંયા આ એરિયાની અંદર ટૂંકમાં આટા ફેરા હોય છે એમના અને જોતા હોય છે. એટલે બાળ સ્મશાન ગૃહ માટે લોકો આ દફનવિધિ કરવા માટે આવતા હોય છે, પણ એને ઘણી અગવડતા પડે છે. અને ખાસ કરીને જે જમીન છે એ પણ જમીનની અંદર વાત કરીએ તો નાનકડી એવી જગ્યા છે. એટલે ખરેખર જે લોકો જેના ઘરમાં આ બનાવ બનતા હશે, બાળ મૃત્યુ પામતા હશે, એ ખરેખર મુશ્કેલીમાં મુકાતા હશે એ નક્કી છે. જામનગર રાજકોટ હાઈવે પર જામનગર નજીકના ધ્રાંગડા પાસે એસટીની 2 બસ એકમેક સાથે અથડાઈ ગઈ હતી, જેને કારણે મુસાફરોને સામાન્ય ઇજાઓ બાદ કરતા કોઈ મોટી નુકસાની થવા પામી નથી. એમ કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં કામ ચાલી રહ્યું હોય એક ટ્રકે અચાનક બ્રેક લગાવી હતી, જેને કારણે ટ્રકની પાછળ આવી રહેલી આ 2 એસટી બસ ટકરાઈ ગઈ હતી. જો કે આ અકસ્માત સામાન્ય પ્રકારનો હતો. જામનગરમાં 2 દિવસ પહેલા એક સિનિયર વકીલ હારૂન પલેજાની હત્યા થયા બાદ વધુ એક વખત જામનગરના વકીલ મંડળમાં સરકાર પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે, કેમ કે જામનગર સહિત ગુજરાતના વકીલો સરકાર પાસે 6 વર્ષથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરી રહ્યા છે. વકીલાતના વ્યવસાયને કારણે વકીલોએ માથાભારે લોકોના સામેના પક્ષના કેસો પણ લડવા પડતા હોય છે, જેને પરિણામે વકીલો પર જોખમ રહેતું હોય છે. આથી વકીલોને રક્ષણ આપવા માટે તથા હથિયારનો પરવાનો આપવા માટેની વ્યવસ્થા દાખલ કરવામાં આવે તે પ્રકારની માંગણી વકીલો દ્વારા 6 વર્ષથી થઈ રહી છે, પરંતુ સરકાર જવાબ આપતી નથી. આથી જામનગરના વકીલોએ એક બેઠક યોજીને આ મામલે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનો નિર્ણય લીધો છે. આ માંગણીઓ સાથેનું આવેદનપત્ર આવતીકાલે શનિવારે આપવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. વકીલોના આ આંદોલન અંગે જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત સુવાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. પ્રેસિડેન્ટ જામનગર બાર પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન ભરતભાઈ સુવા તારીખ 13/3/2024ના રોજ વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની નિર્મમ અને ઘાતકી રીતે જે હત્યા થયેલ છે
તે અનુસંધાને આજરોજ જામનગર વકીલ મંડળના સભ્યોની મિટિંગનું આયોજન કરેલ હતું અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો વકીલ મંડળમાં ભેગા થયેલ હતા. આજરોજ વકીલ મંડળમાં મિટિંગ દરમિયાન સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે જામનગર ઉપરાંત ગુજરાતના ઘણા તાલુકા જિલ્લાની અંદર વકીલો ઉપર વારંવાર હુમલાઓ થતા હોય અને ઘણી જગ્યાએ ઘણા તાલુકામાં જિલ્લામાં વકીલોની હત્યા પણ થયેલ છે. જામનગરમાં બીજો બનાવ છે અને એક વકીલ જે ન્યાયથી વંચિત લોકો માટે એને ન્યાય અપાવવા માટે લડતો હોય, જો એની સુરક્ષા એની સલામતી એને જ ખતરો હોય તો એ આ સમાજ માટે બહુ ગંભીર બાબત છે. અગાઉ પણ સરકાર પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમોએ માગણી કરેલ હતી અને ગુજરાતના તમામ વકીલ મંડળે આ બાબતે માગણી કરેલ હતી 2018માં. અને અત્યારે પણ જે મિટિંગની અંદર નક્કી થયું એમાં આવતીકાલે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપશું. એમાં ગુજરાતની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરવામાં આવશે અને ગુજરાતના તમામ વકીલ મંડળો મારી સાથે સંકળાયેલ છે એમની સાથે પણ મારે વાતચીત થયેલ છે. ગુજરાતના તમામ વકીલ મંડળ પણ જે તે કક્ષાના અધિકારીને આવેદનપત્ર આપીને સરકારમાં રજૂઆત કરશે. અમે પણ રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવતીકાલે આવેદનપત્ર આપશું અને એમાં અમારી માગણી ગુજરાતની અંદર વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લઈ આવે અને વકીલોને પોતાની રક્ષા માટે પ્રોસિજર પૂરી કરી અને જે કોઈ માગણીદાર વકીલ હોય એને હથિયાર પરવાનો આપે, જેથી કરીને આવા કોઈ બનાવમાં પોતે પોતાનો સ્વબચાવ કરી શકે. આવી જે કાંઈ મંડળની અમારી માગણીઓ છે વકીલોના હિત માટેની, એ આવતીકાલે અમારે આવેદનપત્ર સ્વરૂપે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરશું અને સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત કરશું એવું સર્વાનુમતે નક્કી થયેલ છે. આવતીકાલે 16મી માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે. તે અગાઉ જામનગરમાં આ ચૂંટણીના અનુસંધાને CAPF તથા સ્થાનિક પોલીસની ટીમોએ શહેરના કેટલાક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરબારગઢ, પાંચ હાટડી, ગુજરાતીવાડ, પટણીવાડ, કોડીવાસ, ખાટકીવાડો, ભોંયવાડો, વાઘેરવાડો, શાક માર્કેટ વિસ્તાર એમ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બેડી અને બેડેશ્વર સહિતના કેટલાક વિસ્તારોમાં આજે શુક્રવારે સાંજે CAPF તથા પોલીસના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર HP ઝાલા હાજર રહ્યા હતા. આ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. એક દિવસના વિરામ બાદ મિડ કેપ શેરોમાં ફરી ઘટાડો થયો છે, જોકે સ્મોલ કેપ શેરોના ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો અને એનર્જી શેરોમાં વેચવાલીથી શેરબજાર બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 72,643 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 123 પોઈન્ટ ઘટીને 22,023 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં વેચવાલીને કારણે માર્કેટ મૂડીમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને ₹378 લાખ કરોડ પર બંધ થયું છે, જે ગયા સત્રમાં ₹380 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામ ઘણા સમયથી મુક્ત થવાના સપના જોઈ રહ્યા છે. તેની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. બીમારીનું કારણ આપીને તેણે ઘણી વખત કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ દરેક વખતે નિરાશા મળી હતી. પરંતુ હવે રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટે આસારામને મુંબઈમાં સારવાર કરાવવાની મંજૂરી આપી છે. આ સમાચાર બાદ આસારામને રાહત થઈ છે. જોધપુર હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આસારામ વતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેઓ લાંબા સમયથી બીમાર છે. જેલમાં તેની સાથે યોગ્ય સારવાર કરવામાં આવી રહી નથી. આ કારણોસર તેને સારવાર માટે બહાર મોકલવા જોઈએ. આ અપીલ પર પોતાનો ચુકાદો આપતા ડિવિઝન બેન્ચે આસારામની સારવાર મુંબઈમાં કરાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ આસારામને આંશિક રાહત મળી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર. બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના ચારણ પીપળિયા ગામના અરવિંદ વસુભાઈ ધાંધણિયાએ કાર ચાલક ધવલ પ્રવીણ વાઘેલા વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં ફરિયાદીના પિતાનું મોત થયું હતું. જામનગર નજીકના દરેડમાં ઉત્તર પ્રદેશના રાહુલ નામના 31 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમીર સારડાની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે. ભાણવડ નજીક અંદાજિત રૂપિયા 6.50 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમતગમત સંકુલ બનશે. જામનગર એસટી અને પીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોના નિવૃત્ત કર્મચારીઓએ મિનિમમ પેન્શન અંગે સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે. કાલાવડના સિલ્વર સોસાયટીમાં રહેતા 58 વર્ષના દાઉદભાઈ કાસમભાઈ મોવરનું પડી ગયા પછી મૃત્યુ થયું છે. જામનગરમાં લોહાણા મહાજનવાડી ખાતે આગામી રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી એમબી સોલંકી તથા ગ્રામ્ય ડીવાયએસપી ડીપી વાઘેલાની બદલીના ઓર્ડર થયા છે. જામનગરમાં ગ્રામ્ય ડીવાયએસપી તરીકે આરબી દેવધા આવ્યા છે, જ્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીવાયએસપી તરીકે વીકે પંડ્યાની નિમણૂક થઈ છે. જામનગરમાં આજે શુક્રવારે સવારે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 216 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 85 વર્ષના ભગવાન દાસ પ્રવણ દાસ રાયઠઠા તે પુનિતભાઈ, મીનાબેન તથા નીતાબેનના પિતાનું અવસાન થયું છે. હસમુખભાઈ કાકુભાઈ સોમૈયા તે મીનાબેનના પતિ તથા રાહુલભાઈ, વિશાલભાઈ અને પૂજાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીનું સમયપત્રક આવતીકાલે શનિવારે બપોરે જાહેર કરવાની જાહેરાત કરતું ચૂંટણી પંચ. જૂની પેન્શન સ્કીમ સહિતની માંગો સાથે ગાંધીનગરમાં દેખાવો કરતા સરકારી કર્મચારીઓ. જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ. જામનગરમાં રૂપિયા 14.48 કરોડના ખર્ચે જૂના એસટી ડેપોની જગ્યાએ જ બનશે નવો એસટી ડેપો, ખાતમુહૂર્ત કરાયું. જામનગરમાં અવાવરૂ જગ્યામાં આવેલ બાળ સ્મશાન ગૃહ અંગે ગંભીર ફરિયાદ કરતા સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોંડલિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.